बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रजजन रंजन यशोदानंदन व्रजजन रंजन यमुना तीर वनचारी मुना तीर वनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी ओम विष्णुपाद परमहंस परिवाचार्य अष्टोत्तर श्रीमद अभय चन्नाविन भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद की ग्रंथराज श्रीमद भागवतम की गौर श्री प्रेमानंदे। ओम नमो भगवते वासुदेवाय 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 ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकास स्वामीति नामिने नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामीति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी से शून्यवादी पाश्चात्य देशतारिणी श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण। हरे कृष्ण। तो आज આપણે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘના સંસ્થાપક આચાર્ય શ્રી શ્રીમદ એસી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદના પ્રવચન લોસ એન્જલસ 17 મે 1973ના પ્રવચનમાંથી ચર્ચા કરીશું, સત્સંગ કરીશું। તો આજનો જે વિષય છે શ્રી કૃષ્ણ છે કોણ। હવે આ જે વિષય છે એ દુર્ભાગ્યવશ આપણે ચર્ચા કરવી પડે છે, કારણ કે ભારતની અંદર આની ચર્ચા કરવી એ દુર્ભાગ્યની વાત છે। કેમ દુર્ભાગ્યની વાત છે? કારણ કે અહીંયા જન દરેક વ્યક્તિ કૃષ્ણથી, કૃષ્ણ નામથી, કૃષ્ણની લીલાઓથી પરિચિત હતી એવું કહી શકાય। જે શ્રીલ પ્રભુપાદે આ 1973ની અંદર આ પ્રવચન આપ્યું હતું લોસ એન્જલસમાં,
કમ ત્યાં ત્યાં જે વિદેશી લોકો એ પરિચિત નહોતા. હા, ભગવાનની પરમ ભગવાન કોણ છે, કૃષ્ણ કોણ છે એના વિશે. હા, તો એ લોકો સુખના શોધમાં હતા, પણ વાસ્તવિક સુખ શું છે એ જાણતા નહોતા. એટલે પ્રભુપાદજીએ શ્રી કૃષ્ણ છે કોણ એમાં સમજાવ્યું છે તત્વજ્ઞાન દ્વારા બહુ સુંદર રીતે, શ્રીમદ ભાગવતમના આધારે. તો આજે આ સત્સંગ આપણે એટલા માટે જ લઈ રહ્યા છે કારણ કે હવે અહીંયા પણ આધુનિક ભારતની અંદર જ્યારે આધુનિક ભારતે આધ્યાત્મનો ત્યાગ કર્યો છે, એટલા માટે ફરી આજે દરેક જીવોને જગાવવા માટે આ સત્સંગની ચર્ચા કરવામાં આવશે. તો આપણે શ્રીમદ ભાગવતમના આધારે શ્રી પ્રભુપાદજી સમજાવે છે બહુ સુંદર રીતે, તો એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો આ બે પાર્ટની અંદર લેક્ચર હશે શ્રી કૃષ્ણ છે કોણ, અને ત્યારબાદ આવશે આ જે લેક્ચર છે એ નવેમ્બર 2019ના ભગવત દર્શન ગુજરાતી અંકમાંથી લેવામાં આવી રહ્યું છે. તો જેને પણ વિગતવારે વાંચવું હોય, અધ્યયન કરવું હોય તો જોઈ શકે છે. ભગવત દર્શન નવેમ્બર 2019, અને ત્યારબાદ બે ભાગ પછી આપણે લઈશું ઓગસ્ટ 2018 ભગવત દર્શનના અંદર લેખ હતો, પ્રવચન હતું પ્રભુપાદજીનું, કૃષ્ણને પ્રેમ કરવાનો પ્રયત્ન કરો. પહેલાં જાણો કે કૃષ્ણ છે કોણ, અને કૃષ્ણને પ્રેમ કરવાનો પ્રયત્ન કરો. ઘણો બધો વર્ગ પણ આજે પણ છે ભારતની અંદર જે કૃષ્ણને બહુ સુંદર રીતે જાણે છે, એમની લીલાઓને પણ તત્વો તો નથી જાણતા. એટલા માટે પણ આ સાંભળવું બહુ જરૂરી છે. કેમ કે અત્યારે સહજ્યા કે પ્રભુપાદજી જ્યારે ભારતની અંદર પ્રચાર કરતા હતા, પ્રભુપાદ કહેતા કે ભગવાન કૃષ્ણને જાણો, તો બધા કહેતા કે અમે જાણીએ છીએ, જેલમાં જન્મ્યા હતા, હા, ગોપીઓ સાથે રાસ કરતા, બસ આ રીતે. પણ ભગવાન કેવી રીતે ભગવાન છે એ જાણવું બહુ જરૂરી છે. એનાથી આપણો ભગવાનમાં આસક્તિ વધશે. ભગવાન પોતે કહે છે મૈયા સક્તમ મના પાર્થમ, 7મા અધ્યાય પહેલા શ્લોકની અંદર ભગવદ્ ગીતામાં કે મારામાં આસક્તિ વધારો. પણ કેવી રીતે? પણ છે કોણ કૃષ્ણ એ જાણવું પડશે. આજે આધુનિક સમાજ સચિન તેંડુલકર કોણ છે, અમિતાભ બચ્ચન કોણ છે એ જાણે છે, હીરો હિરોઈનને જાણે છે, પણ જે વાસ્તવિક હીરો છે, હા, જે સનાતનપણે હીરો છે, હા, આ બધા તો ઝીરો છે. હા, વાસ્તવિક હીરો તો કૃષ્ણ જે સનાતન છે. તો એને જાણતા નથી, કારણ કે એના વિશે ચર્ચા નથી થતી અત્યારે. હા, આધુનિક શિક્ષણની અંદરથી આધ્યાત્મને તિલાંજલિ આપી દેવામાં આવી છે. અને એવા કોઈ સ્થાનો પણ, અને અત્યારે મંદિરોમાં પણ આ ચર્ચા નથી થતી. આપણે આગળ પણ એક વખત ચર્ચા કરી છે. એટલે આ કારણ ઊભું થયું છે આજે આ ચર્ચા કરવાની. વિશેષ કરીને શ્રી પ્રભુપાદજી જે પણ કહે છે એ બહુ જ મહત્ત્વપૂર્ણ છે આપણા માટે, આપણી આધ્યાત્મિક પ્રગતિ માટે. એટલે શ્રવણ કરવું જોઈએ આપણે, પ્રભુપાદજીની શિક્ષાઓને સમજવી જોઈએ, ચર્ચા કરવી જોઈએ, એની પર ભગવત ચર્ચા થવી જોઈએ. તો એટલા માટે આપણે શરૂઆત કરીએ આજના સત્સંગની. શ્રી કૃષ્ણ છે કોણ? આજે જે ચર્ચાઓ થશે એની અંદર બેઝિક ચર્ચા થશે. પ્રભુપાદજી બહુ સરસ રીતે, બેઝિક એટલે પહેલાં અત્યારની જે વર્તમાન સ્થિતિઓ છે એને સમજવાની જરૂર છે. પ્રભુપાદજી એ રીતે સમજાવે છે, અને પછી ધીરે ધીરે કૃષ્ણ સુધી પહોંચીશું. તો પ્રભુપાદજી બહુ સુંદર રીતે આને સમજાવે છે. એટલે પ્રભુપાદજી કહે છે વૈદિક સભ્યતામાં ધન નહીં પરંતુ આધ્યાત્મિક ગુણ વ્યક્તિનું સ્તર નિર્ધારિત કરે છે. મહત્વપૂર્ણ સમજો એને. વૈદિક સભ્યતા વેદો આધારિત, શાસ્ત્ર આધારિત, મનોકલ્પિત રીતે. અત્યારે જે રીતે કૂતરા બિલાડાનો સમાજ છે એ રીતે નહીં. વૈદિક સભ્યતા એટલે વૈદિક સભ્યતાની અંદર ધન નહીં પરંતુ આધ્યાત્મિક ગુણ વ્યક્તિનું સ્તર નિર્ધારિત કરતા. કોઈ બી વ્યક્તિ એનું મૂલ્યાંકન એના ગુણો દ્વારા, ધન દ્વારા નહીં. બહુ મોટી પાર્ટી છે એવું નહીં, ગુણ દ્વારા બહુ મોટી, એના કેટલા ગુણ અર્જિત કર્યા છે, કેટલી ભગવાનની અંદર દ્રઢતાપૂર્વક એ ભગવાનની સેવામાં છે, એના દ્વારા એ ગુણો ત્યારે જ વિકસિત થાય કે જ્યારે એ ભગવાનના ભક્ત જ્યારે ભગવાનની ભક્તિ કરે છે તો ધીરે ધીરે દિવ્ય ગુણો પ્રગટ થાય છે.
તો શ્રીમદ ભાગવતમ સ્કંદ 1 અધ્યાય 9 શ્લોક સંખ્યા 3. ભગવાનપી વિપ્રર્ષે રથેન સધનંજય તે વ્યરોચત નૃપકુવેર ઇવ ગુયકે. હે બ્રાહ્મણો અને ઋષિઓ, પરમ ભગવાન શ્રી કૃષ્ણ પણ અર્જુનની સાથે રથ પર સવાર થઈને ચાલવા લાગ્યા. તે સમયે રાજા યુધિષ્ઠિરનો વૈભવ પાર્ષદો અને ગુહ્યકો દ્વારા ઘેરાયેલા કુબેરની જેમ દેખાઈ રહ્યો હતો. તો સુદ ગોસ્વામી નૈમિષારણ્યમાં બ્રાહ્મણોની એક સભાને સંબોધિત કરે છે. તે સભામાં 5000 વર્ષ પહેલાં થઈ હતી. ત્યાં ભેગા થયેલા ઘણા બ્રાહ્મણો ઘણા જ વિદ્વાન હતા. તેથી તેઓને વિપ્ર અથવા ઋષિ કહીને સંબોધન કરવામાં આવ્યું છે. તેઓ બ્રાહ્મણ અથવા વિપ્ર જ નહીં પરંતુ ઋષિ પણ હતા. ઋષિઓનો અર્થ છે સાધુ. તો આપણે આ સમજવાનું છે. શ્રી પ્રભુપાદજી કહે છે કે આ જે કથા છે ભગવાનની ચર્ચાઓ, બુદ્ધિમાન લોકો ભગવાન વિશે ચર્ચાઓ કરે છે. જે બુદ્ધિમાન હશે ને તે લોકો જ ભગવાન વિશે ચર્ચા કરશે. તો સુદ ગોસ્વામી નૈમિષારણ્યની અંદર પ્રભુપાદજી આ શ્લોકને ટાંકીને આગળ ચર્ચા કરી રહ્યા છે. નૈમિષારણ્યમાં સુદ ગોસ્વામીએ બ્રાહ્મણોની એક સભાને સંબોધિત કરે છે. બ્રાહ્મણોની, બુદ્ધિમાન લોકો. બ્રાહ્મણો એટલે બુદ્ધિમાન લોકો. આપણે એ પણ સમજી ગયા છે કે દેવ વર્ણાશ્રમની અંદર જન્મથી જ માત્ર નહીં નક્કી થયું કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર એ ગુણ કર્મસ્ય વિભાગ હશે. ભગવાન ભગવદ્ ગીતામાં પણ કીધું ગુણ અને કર્મ દ્વારા નક્કી થાય. તો અહીંયા પ્રભુપાદજી સમજાવે છે કે બ્રાહ્મણોની એક સભાને સુદ ગોસ્વામી સંબોધિત કરે છે. તે સભામાં 5000 વર્ષ પહેલાંથી ત્યાં ભેગા થયેલા બધા બ્રાહ્મણો ઘણા જ વિદ્વાન હતા. તેથી તેઓને વિપ્ર અથવા ઋષિ કહીને સંબોધન કરવામાં આવે છે. તેઓ બ્રાહ્મણ અથવા વિપ્ર જ નહીં પરંતુ ઋષિ પણ હતા. રાજર્ષિ, રાજાઓ પણ ઋષિ હતા. બ્રાહ્મણ, ઋષિ. તો ઋષિનો અર્થ શું છે? સાધુ, સાધુ પુરુષ. સાધુની વ્યાખ્યા પ્રભુપાદ બતાવે છે કે જે હંમેશા ભગવાન વિશેનું સ્મરણ કરતા રહે છે, ભગવાનની સંતુષ્ટિ માટેની વિચારણા કરતા રહે છે, ભગવાનની ચર્ચા કરતી સાધુ પુરુષ. જો શાસન વિભાગનો દરેક વ્યક્તિ સાધુની જેમ પોતાનું જીવન વ્યતીત કરે તો તે પણ સાધુ પુરુષ બની શકે છે. શાસન વિભાગનો એટલે જે શાસન કરતા વિભાગના દરેક વ્યક્તિ જ્યારે સાધુની જેમ પોતાનું જીવન વ્યતીત કરે તો તે પણ સાધુ પુરુષ બની શકે છે. સાધુ એટલે એવું નથી કે માત્ર ભગવા વસ્ત્ર પહેરી દેવા. અત્યારે વ્યાખ્યા છે મોટી મોટી દાઢી હોવી, મોટું પેટ હોવું. કોઈને કહે કે ભાઈ સાધુને મળવા જઈએ છે એટલે એના કલ્પના કરવામાં એ જ આવે કે ભાઈ મોટું પેટ, મોટી દાઢી, બધા બહુ જ ચેલાઓ હોય. પણ વાસ્તવિક સાધુ એ નથી. શ્રી પ્રભુપાદજી બ્રહ્મસંહિતા આધારે કહે છે પ્રેમાંજન છુરિત. તો શ્રીમદ ભાગવતમની અંદર બ્રહ્મસંહિતાની અંદર પ્રભુપાદજી ટાંકે છે એના આધારે કહે છે કે સાધુ જે છે એ હંમેશા એમનું કૃષ્ણ પ્રેમ દ્વારા એમને અંજન કરેલું છે. એમને બસ હંમેશા દરેકના હૃદયની અંદર ભગવાનને જોવે છે, દરેક જગ્યાએ ભગવાનને જોવે છે સાધુ પુરુષ. કૃષ્ણ પ્રેમથી અંજાયેલા છે. તો પ્રભુપાદજી સમજાવે છે જો શાસન વિભાગનો દરેક વ્યક્તિ સાધુની જેમ પોતાનું જીવન વ્યતીત કરે તો પણ સાધુ પુરુષ બની શકે છે. તેનાથી કોઈ અંતર પડતું નથી કે કોઈ બ્રાહ્મણ છે કે ક્ષત્રિય શાસક અથવા યોદ્ધા હોય છે. સાધારણ રીતે બ્રાહ્મણ અને ક્ષત્રિય માનવ સમાજમાં પહેલા અને બીજા સ્તરના હોય છે. તેઓ સાધુની જેમ જ ઘરમાં, જંગલમાં અથવા હિમાલયમાં રહી શકે છે. સાધુની જેમ બ્રાહ્મણ અને ક્ષત્રિય પહેલા અને બીજા વિભાગના વ્યક્તિ છે. તો દરેક વ્યક્તિ સાધુની જેમ જીવી શકે છે. શ્રી પ્રભુપાદજી સમજાવે છે કે સાધુની જેમ જીવવું એટલે ભગવાનનું સ્મરણ, હંમેશા ભગવાનની ચર્ચાઓ. સાધુ પુરુષ પાસે આ જ હોય. હંસ આપણે સમજી ગયા ને આગળ, હંસ અને કાગડાની વૃત્તિ.
તો હંસ જે છે એ ભગવાનની જે ભગવત ચર્ચા થતી હશે તો ત્યાં જ એ વધુને વધુ આકર્ષિત થશે અને ત્યાં જે મળશે એ ત્યાં તમને જોવા મળશે. ત્યાં કાગડાઓ જોવા નહીં મળે. ભગવત ચર્ચા થતી હોય તો કાગડાઓ જોવા નહીં મળે. હા, અને જ્યાં માંસાહાર હોય છે, ગંદકી હોય છે, ત્યાં કાગડાઓ જોવા મળશે. તો આ વ્યાખ્યા છે. તો જે સાધુ પુરુષો છે એ ભગવાનની ગુણગાન થતા હોય તીર્થસ્થાનોમાં, ત્યાં જોવા મળતા હોય છે વિશેષ કરીને. એટલે તીર્થયાત્રા કરવાનો વિશેષ ઉદ્દેશ એ હતો નહીં કે ત્યાં માત્ર સ્નાન કરવું. અત્યારે જે રીતને તીર્થયાત્રા થાય છે એ તો ત્યાં ઊભા જવાનું દર્શન કર્યા, એટલે વાસ્તવિક દર્શન શું છે? શ્રવણ દર્શન. હા, તે તીર્થમાં જઈ સાધુ પુરુષનો સંગ કરી અને એમની પાસે શ્રવણ કરવું એ તીર્થ દર્શન છે વાસ્તવિક. તો સાધુઓનો સંગ કરો. તો પ્રભુપાદજી સમજાવે છે કે બ્રાહ્મણ અને ક્ષત્રિય માનવ સમાજને પહેલા અને બીજા સ્તરના હોય છે અને સાધુની જેમ જ ઘરમાં, જંગલમાં અને હિમાલયમાં રહી શકે છે. સાધુ પુરુષ ગમે ત્યારે ત્યાં એનું સાધુત્વ નથી છોડતો. એ જંગલમાં હોય, હિમાલયમાં હોય કે ઘરમાં હોય. બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, તો એમની વહીવટી જવાબદારી છે ક્ષત્રિયની. તો રાજર્ષિ, પહેલાંના જે રાજાઓ હતા રાજર્ષિઓ હતા, સાધુ પુરુષ હતા. ઇન્દ્ર સંયમ દરેક વસ્તુ શાસ્ત્રના જાણતા હતા અને શાસ્ત્રના આધારે એ નિર્ણય લેતા હતા દરેક. શ્રીમદ ભાગવતમમાં તે બ્રાહ્મણોને દ્વિજ શ્રેષ્ઠ, બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ કહીને સંબોધિત કરવામાં આવે છે. બ્રાહ્મણ પહેલેથી જ અતિશય વિશેષ વ્યક્તિ હોય છે, પરંતુ જો તે સાધુ બની જાય તો તેના ગુણ વધારે ઝળકી ઉઠે. બ્રાહ્મણ હંમેશા અતિશય મહત્વપૂર્ણ છે, પણ જ્યારે એ સાધુ બની જાય, સાધુ પુરુષ જ્યારે કૃષ્ણ ભાવનામૃતમાં રહે છે ત્યારે એની અતિશય મહત્વપૂર્ણ છે, તે ઝળકી ઉઠે છે. વૈદિક સભ્યતામાં માનવ સમાજના વિભાગ હોય છે. પ્રથમ શ્રેણીના લોકો, બીજી શ્રેણીના લોકો, ત્રીજી શ્રેણીના લોકો અને ચોથી શ્રેણીના લોકો. યોગ્ય બ્રાહ્મણ સૌથી ઊંચી શ્રેણીમાં હોય છે. ક્ષત્રિય બીજી શ્રેણીમાં હોય છે. ત્રીજી શ્રેણીમાં વૈશ્ય, વેપારી વર્ગ, તેમનું કાર્ય કૃષિ અને વેપાર દ્વારા ધનોપાર્જન કરવાનું હોય છે, તે ત્રીજી શ્રેણીના લોકો છે. પરંતુ આજના યુગમાં જે વ્યક્તિ જેમ તેમ ધન એકત્રિત કરવામાં હોશિયાર હોય છે તેને પ્રથમ શ્રેણીના સમજવામાં આવે છે. વ્યક્તિની યોગ્યતાનું વધારે મહત્ત્વ નથી રહ્યું. જો તેને કોઈને કોઈ રીતે થોડું ધન એકત્રિત કરી લીધું છે તો તેને પ્રથમ શ્રેણીનો માનવામાં આવે છે, બુદ્ધિ દ્વારા નહીં. જે ભગવાને જે વિભાગ કર્યા છે એ ગુણ કર્મશ વિભાગ હશે. બરાબર છે, આપણે એની વિગતવાર ચર્ચા કરીએ આગળ. તો ગુણ ને કર્મના આધારે વિભાગ હોવા જોઈએ, પણ અત્યારે શાના આધારે નક્કી થાય છે? ધન. હા, પ્રભુપાદજી આ સમજાવે છે. કારણ કે અત્યારે તમે જુઓ કે સૌથી વધારે લોકોને, સારા લોકો કોને માનવા કે જેની પાસે પૈસો છે, જે રીતે અમેરિકન. હા, અમેરિકનને સુપર પાવર શા માટે કહેવાય? કે પૈસો, આર્થિક રીતે, બુદ્ધિપૂર્વક નહીં. જો બુદ્ધિશાળી જે રાજા છે કે બુદ્ધિશાળી જે શાસક વર્ગ છે એ શું કરશે કે આર્થિક ઉપાર્જન એટલું મહત્ત્વપૂર્ણ નથી જેટલું જરૂરી છે ભગવત ચર્ચા અને ભગવત વિજ્ઞાનની અંદર આગળ વધવું. હા, તો ભારત દેશની પાસે જે મહત્ત્વપૂર્ણ કંઈક છે તો એ ભગવાન વિશેનું વિજ્ઞાન છે, જે ભગવાને સ્વયં આપેલું છે. ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ એ ખજાનો છે આપણો. હા, તો પ્રભુપાદજી ત્યાં જઈને કહી રહ્યા છે કે અત્યારની સ્થિતિ વિદેશની અંદર જ્યારે આ લોસ એન્જલિસમાં લેક્ચર આપી રહ્યા છે તો ત્યાં તે સમયે પણ એ સ્થિતિ હતી જે ભારતમાં અત્યારે છે. ધીરે ધીરે ભારતમાં એ વધી રહી છે. હા, તો આગળની જે ચર્ચાઓ છે એ પ્રભુપાદજીએ ત્યાંની સ્થિતિ, એટલે જે શાસ્ત્રમાં જે વર્ણન છે એ વર્ણન દરેક જગ્યાની સ્થિતિને અનુલક્ષીને કીધી છે. દરેક જગ્યા, વિશ્વના કોઈ બી ખૂણાની અંદર એ લાગુ પડે છે. એવું નથી કે ઘણી વખતે કાલે જ મારા મિત્ર જોડે ચર્ચા થઈ તો આ ભૂલધારણા છે સમાજની અંદર કે ભાઈ ભગવાન તો ભારતમાં જ, બધા જન્મ, બધા અવતારો ભારતમાં જ થયા. અમેરિકામાં, રશિયામાં તો ભગવાન ગયા જ નહીં. તો મારા એ મિત્રની એવો સંશય હતો કે ભાઈ તો એ લોકોનું શું એમ, એ લોકોનું શું, એ લોકો પાસે ભગવાનનું નામ નહીં તો શું એમ. તો
ભગવાન નથી ત્યાં કોણ છે? ભગવાન નથી, એ લોકો આટલી પ્રગતિ કરી રહ્યા છે એમ. તો મેં એમને બહુ સરળ પ્રશ્ન પૂછ્યો અને આજે આપણા માટે બી બહુ મહત્ત્વપૂર્ણ છે કે ભાઈ જે ગ્રેવિટીનો નિયમ છે, ગુરુત્વાકર્ષણ બળનો નિયમ, એ ભારતમાં જ છે કે બધે છે? સૂર્ય ભારતમાં જ છે કે બધે છે? પાણી, જે આપણે પાણી કહીએ છીએ અને જે સ્વાદ આસ્વાદન કરીએ છીએ, જે ભગવાન સ્વયંએ કીધું કે પાણીમાં સ્વાદ હું છું, તે ભારતમાં જ છે? ભારતના લોકો જ પાણી પીવે છે કે આખું વિશ્વ પાણી પીવે છે? પાણી પર નિર્ભર છે કે નહીં? એટલે ભગવાનને જોવાના છે તત્વતઃ. આપણે કેવું છે, એક સીમિતતાની અંદર બને. એટલે શ્રી કૃષ્ણ કોણ છે એ સમજવું પડશે ભગવદ્ ગીતાના આધારે. ભગવાન પાસેથી ભગવાનને સમજવા પડશે. આપણે મૂર્ખો પાસે સમજવાનો પ્રયત્ન કરીએ. જે મૂર્ખાઓ પોતે જ નહીં જાણ્યું, એ પોતાની જાતને જ નહીં જાણતા. આજે જે મૂર્ખાઓ પોતે પોતાનું ખાવાનું કેવી રીતે પચે છે, એનું ડાયજેસ્ટ બરાબર ના થાય, હા, અપચો થઈ જાય તો એને ક્લિનિક પર જવું પડતું હોય છે અથવા ડોઝ જુલાબ લેવો પડતો હોય છે. એને ખબર જ નહીં કે કેવી રીતે ડાયજેસ્ટ થાય. એ વ્યક્તિ ભગવાન પર ટીકા કરે છે. ભગવાનને જાણવા માટે પ્રભુપાદજી સમજાવે છે ભગવાન પાસેથી જ તમે જાણી શકો, અન્યથા નહીં. અથવા ભગવાનના ભક્તો, ભક્તે આમાં બી જાણે. ભગવાન સ્વયં કહે છે ભક્તો મારા ભક્તો મને જાણે છે. તો જેવી રીતે દરેક વ્યક્તિને સૂર્યનો પ્રકાશ વગર કોઈ વ્યક્તિ જીવી શકતી નથી. દરેકને એને કેને પ્રકારે. પાણી વગર, પાણી તો પાણીમાં સ્વાદ ભગવાન છે, એ જાણવું પડશે. એટલે ભગવાનના, કોઈ વ્યક્તિ એવું કહેતું હોય કે હું ભગવાનને જાણતો નહીં, હું ભગવાનને માનતો નથી, તો એ એની માન્યતા છે. જો એવું માને છે તો ભગવાનથી આવતી દરેક વસ્તુ, જેવી રીતે સૂર્યનો પ્રકાશ ક્યાંથી આવે છે, આપણે ચર્ચા કરી ગયા હતા આખી એક લેક્ચર. સૂર્યમાં પ્રકાશ ક્યાંથી આવે? ભગવદ્ ગીતામાં સ્વયં ભગવાન કહે છે. તો પછી એ વ્યક્તિ જો ભગવાનને નથી માનતા તો ભગવાન વિદેશમાં ઉપસ્થિત છે કે નહીં? હા, નહીં, એટલે તે વખતે મલેચ્છ, યવન એ રીતે વિભાગ હતા, ત્યાં નહોતા જતા. એ નીચ લોક તરીકે, જેવી રીતે અત્યારે એક ગામ છે તો એ ગામની અંદર દારૂનો અડ્ડો હોય તો સજ્જન લોકો ત્યાં જાય છે. સિમ્પલ વસ્તુ. એનો મતલબ એવું થોડું છે કે સજ્જનોને ખબર જ નથી. હવે દારૂના અડ્ડા પર ધન વધારે કદાચ દેખાય છે, એ લક્ષ્મી નથી, એ ધન છે. એને એ ઉપાડ, એ વાસ્તવિક નથી. અત્યારે જેવી રીતે 1000, 2000ની નોટ, 1000ની ને 500ની નોટ, સોરી 1000ની નોટ બંધ કરી હતી, બરાબર? તો 1000ની જે નોટ બંધ કરી નોટબંધીમાં, તો નોટ તો આપણી પાસે એ જ છે. વાસ્તવિક એ ધન નથી, એ તો કાગળ છે. ધન કોને કહેવાય એ સમજવું પડશે વૈદિક સંસ્કૃતિ દ્વારા, પ્રભુપાદજીની શિક્ષાઓ અનુસાર ધન કોને કહેવાય. તો મતલબ આ દરેક જગ્યાએ ભગવાન વગર કોઈ જીવી જ ના શકે. એ અલગ વસ્તુ છે. એ અલગ વસ્તુ છે કે એ લોકો નહોતા જાણતા એટલે એમને પ્રયત્ન નહીં કર્યો. પ્રયત્ન કર્યો તો પ્રભુપાદજી જેવા આચાર્ય ગયા અને એમને આપ્યું છે. આજે કેટલાય વિદેશી લોકો કૃષ્ણ ભક્તિ કરી રહ્યા છે અને ભગવત ધામ પહોંચી રહ્યા છે. સૌથી વધારે વિશ્વની અંદર વધારે કૃષ્ણ ભાવનામૃત ભક્તો રશિયામાં છે અત્યારે. હવે ભારતની અંદર પણ કૃષ્ણ ભાવનામૃતનો વધુ ને વધુ વિસ્તારપૂર્વક પ્રચાર થઈ રહ્યો છે પ્રભુપાદની કૃપાથી, પ્રભુપાદના પ્રયત્નથી અને એમના શિષ્યો દ્વારા. પણ એ ભારતની અંદર કરવાની જરૂર નહોતી. એક સમયે પ્રભુપાદજીને કોઈ પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ ભારતની અંદર કેટલા લોકો કૃષ્ણ ભક્ત છે? પ્રભુપાદે કીધું બધા જ લોકો. કોણ નથી જાણતું? હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા જ જન્માષ્ટમી મનાવે છે, જન્માષ્ટમી જાણે છે. પણ ધીરે ધીરે આધુનિકતાનો પ્રભાવ વધતો ગયો. તેમ કૃષ્ણનો વિસ્મૃતિ થતી ગઈ. પ્રભુપાદજીએ કીધું ને ગઈકાલે લેક્ચરમાં કે ભાઈ આધુનિક પ્રગતિ એ કૃષ્ણની વિસ્મૃતિનું કારણ છે. આધુનિક પ્રગતિ એ કૃષ્ણની વિસ્મૃતિ, અનાસક્તિ, કૃષ્ણમાંથી અનાસક્તિ કરે અને એ જ દુઃખોનું કારણ છે. આપણે પૂછીએ છીએ ને કમ દુઃખો છે, તો કારણ આ છે કે ભગવાનમાંથી અનાસક્ત થઈ ગયા છે આપણે. હા, તો જેવી રીતે હું અત્યારે પાણીથી અનાસક્ત થઈ જાઉં કે પાણીનો ત્યાગ કરી દઉં તો હું થઉં? સુખી થઉં કે દુઃખી થઉં?
પાણીનો ત્યાગ કરવો તો દુઃખી થવું ને, કે હવે હું પાણી નહીં પીવું, ભગવાનનું છે, પાણીમાં સ્વાદ હું છું, ભગવાને કીધું છે, હવે હું પાણી નહીં પીવું, છોડ દો, તો ખબર પડી જાય કે ભગવાનનો ત્યાગ કરવાથી શું થાય. હા, એટલે એ લોકો કદાચ વોટર કહે છે ને, એને પાણી બોલતા નથી, એને નહીં ખબર કે ભાઈ આપણે પાણી કહે છે, એને વોટર કહે છે, પણ શબ્દ ભેદ હોવાથી વસ્તુ ભેદ નહીં થતો. વસ્તુ તો એ જ છે, પાણીમાં સ્વાદ હું ભગવાને કહી દીધું છે ભગવદ્ ગીતામાં. એટલે પાણી પીવાથી જ સંતુષ્ટ છે. તમે વિદેશની અંદર કેટલા બધા પીણા છે, કોકોકોલા છે, પેપ્સી છે, અનેક પ્રકારના જ્યુસથી લઈને બધું જ પીણા, હા, તો પણ પાણીથી જ બધાને સંતુષ્ટિ થાય છે. તો એ પાણી જે છે, પાણીમાં સ્વાદ ભગવાન કૃષ્ણ છે, એના દ્વારા બહુ સરળતાથી સમજી શકાય છે. બહુ સરળતાથી આપણે સમજી શકીએ કે ભગવાન દ્વારા જ, ભગવાને કીધું કે દરેક જગ્યાએ હું છું, કને કનમાં ભગવાન છે. ભગવાનથી કોઈ વસ્તુનો, આ મોબાઈલ, આ સ્ટેન્ડ, આ પંખો, આ કોઈ બી વસ્તુ તમે લઈ લો, ભગવાનથી અલગ એનું કોઈ અસ્તિત્વ જ નથી. અત્યારે કોઈ અજ્ઞાની માણસને એવું પૂછો તમે કે ભાઈ આ જે ટ્યુબલાઇટ છે એ કેવી રીતે સળગે છે, આપણે ચર્ચા કરી ગયા હતા, હા, તો એ કહેશે કે ભાઈ એ તો વીજળી દ્વારા, જીબીથી વીજળી પાસ કરવામાં આવે એટલે સળગે. પણ એને મુખ્ય તત્વ નહીં જાણતો. એ જે બુદ્ધિમાન વ્યક્તિ છે, જેને બ્રાહ્મણ કોટીના વર્ગ છે, પ્રભુપાદજી બ્રાહ્મણ સમાજની સ્થાપના કરવા માંગતા હતા, જન્મના આધારે નહીં, ગુણ કર્મને, અને એને ડેવલપ કરવા માંગતા હતા. હા, કે ભાઈ બ્રાહ્મણ એ છે, વૈષ્ણવ બ્રાહ્મણ કે જે તત્વ તો જાણે છે. બ્રાહ્મણનો અર્થ શું થાય? બ્રહ્મ જાનીતિ બ્રાહ્મણ. હા, તો એ સમજવું પડશે કે ભાઈ દરેક વસ્તુના આધાર કૃષ્ણ છે. દરેક વસ્તુનો, કોઈ પણ વસ્તુ હોય એ તત્વ તો જાણવું પડે. એટલે તત્વવેતા જે સદગુરુ છે, વૈષ્ણવ ગુરુ છે, એના સરને જવાથી આ જાણી શકીએ આપણે. ભગવદ્ ગીતાના અધ્યયનથી જ, ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે અધ્યયન કરવાથી, અન્યથા નહીં, પોતાની મનોકલ્પનાથી નહીં. તો પ્રભુપાદજી સમજાવે છે આગળ કે અત્યારે ધન દ્વારા વ્યક્તિની સ્થાન નક્કી કરવામાં આવે છે કે ઉત્તમ કોટીનો વ્યક્તિ કોણ? તો કે ધન જેટલું વધારે. અત્યારે જેવી રીતે એશિયાના મોટા મોટા ધનિક કોણ? મુકેશ અંબાણી. હવે મુકેશ અંબાણી બી ક્યારેક પાછા ડાઉન જતા રહે, બીજો આવી જાય ઉપર. હા, ઘણી વખતે થાય છે. તો ધન દ્વારા નક્કી થાય છે, ગુણ દ્વારા નક્કી થયું કે મુકેશ અંબાણી કેટલી ભક્તિ કરી શકે છે, યા શું નામ વિશ્વના મોટા મોટા ધનિક બિલ ગેટ્સ. તો બિલ ગેટ્સની અંદર શું એ કૃષ્ણને જાણે છે? બિલ ગેટ્સનું આ જે ધન છે એ શું જન્મ મૃત્યુ જરાવ્યાધિથી એને છોડાઈ દેશે? એનું ગળપણ નહીં આવે? શા માટે ગળપણ આવે? કોઈ દિવસ એવી ચર્ચા વિચારણા થઈ છે? એની પર કોઈ લેખ, કોઈ ડિસ્કશન આવી છે? તો એના દ્વારા નક્કી થવું જોઈએ કે વ્યક્તિ જે વાસ્તવિક જન્મ મૃત્યુ જરાવ્યાધિ વિશે જાણતો નથી, એમાંથી છૂટવાનો પ્રયત્ન, તો ગમે તેટલું ધન હશે તો શું કરીશું? આ શરીર સાથે એ છૂટી જવાનો છે. એ સમજવું પડશે. પ્રભુપાદજી એને અમેરિકાની અંદર, હા, આ પ્રભુપાદજી આ લેક્ચર આપી રહ્યા છે, આ બધાના માટે છે. આપણે બી એ આંધળી દોટ મૂકી રહ્યા છે હવે એ દિશામાં. હા, આ કળિયુગનું લક્ષણ છે. પ્રભુપાદજીએ કીધું આ કળિયુગનું લક્ષણ છે કે જ્યારે વ્યક્તિને ધન દ્વારા એનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ યુગ કલહ અને કપટનો યુગ છે. કળિયુગમાં યોગ્યતા અને ગુણોનું સન્માન નથી થતું. યોગ્યતા અને ગુણોનું સન્માન નથી થતું, ફક્ત ધનનું સન્માન થાય છે. બસ શ્રીમદ ભાગવતમાં જણાવવામાં આવ્યું છે કે કલયુગમાં ધન વિના તમે ન્યાય પણ પ્રાપ્ત ન કરી શકો. પ્રભુપાદજી અહીંયા કહે છે ધન વિના ન્યાય પણ પ્રાપ્ત ના કરી શકો. કલયુગની અંદર સ્થિતિ એવી છે. ન્યાયાલયથી એવી આશા કરવામાં આવે છે કે ત્યાં બધા સરખો ન્યાય મળે, એવી અપેક્ષા રાખવામાં, સમાન ન્યાય. અને એ એટલા માટે અપેક્ષા કરવામાં કે એવો ન્યાય આપવામાં આવતો હતો વૈદિક સંસ્કૃતિને. સમાન ન્યાય દરેકને માટે, પૈસાવાળો હોય કે કોઈ બી હોય, દરેકને માટે સમાન ન્યાય હતો રામ રાજ્યમાં. તમે જોઈ લો, રામાયણ અધ્યયન જ નહીં કર્યું તો રામ રાજ્ય જોવે છે પણ રામ નથી જોતા, રામાયણ નહીં જોવે. રામાયણ જોઈશું ખરા પણ અધ્યયન નહીં કરે. વાસ્તવિક તમારે રામને જાણવા હોય તો રામાયણનું અધ્યયન કરવું પડે. ત્યાં ભગવાને લીલાઓ જે કરી છે, મર્યાદાઓને સ્થાપિત કરી છે, ને કેવી રીતે રામ હતા એ જાણવા માટે તમારે રામાયણનું અધ્યયન કરવું પડે. એ બી શાસ્ત્ર અનુમોદિત વાલ્મીકીકૃત રામાયણને અધ્યયન કરવાથી તમે વાસ્તવિક રીતે રામને જાણી શકો.
જે ઉપલબ્ધ છે પરમ પૂજ્ય ભક્તિકાસ સ્વામી મહારાજ દ્વારા લિખિત સંક્ષિપ્તમાં, પણ બહુ સરસ રીતે સમજી શકો તમે કથા સ્વરૂપે. તો પ્રભુપાદજી કહે છે કે ન્યાયાલયથી એવી આશા કરવામાં આવે છે કે ત્યાં બધાને સરખો ન્યાય મળે, પરંતુ કળિયુગમાં ધનના અભાવમાં તમે તે પણ પ્રાપ્ત નહીં કરી શકો. તે તથ્ય છે. જો તમારી પાસે ધન નથી તો તમે સારા વકીલને નહીં રોકી શકો. અને ઘણીવાર અનેક દેશોમાં તમારે ન્યાયાધીશને પણ, પ્રભુપાદજી વિશ્વ લેવલની વાત કરી રહ્યા છે, હા, અનેક દેશોમાં તમારે ન્યાયાધીશને પણ લાંચ આપવી પડે છે. હવે આવી સ્થિતિ છે. બાકી ન્યાયાધીશ એટલે ભગવાનના પ્રતિનિધિ કહેવાય. યમરાજા છે, યમરાજા એ ન્યાયાધીશ છે ને, કર્મની લેખાજોખા કરે કે ભાઈ હવે શું દંડ આપવો ને કેવી રીતે એના કર્મ અનુસાર. હે, તો એ પ્રતિનિધિત્વ કરે છે. અને ઘણા લોકોને એવું પણ મગજમાં છે કે ભાઈ આપણે યમરાજાને બી કંઈ આપી દઈશું, પણ એવું કહે છે કે ભાઈ કફનની અંદર ખિસ્સું નહીં હોતું. કફનમાં ખિસ્સું નહીં હોતું, કંઈ લઈ નહીં જવાના આપણે. ને શું આપશો તમે? જે આપવાનું છે, જો યમરાજાને ઘૂસ આપી શકો છો, શું છે? હરિનામ. કેમ કે એ તો મહાજન છે યમરાજા, એ પોતે બી ભગવાનનું નામ લે છે અને સાંભળવા માટે એટલા તત્પર છે. જો તમે ભગવાનનું નામ લીધું હશે, અને એ તો શાસ્ત્ર વર્ણન છે, શાસ્ત્ર અનુમોદન કરે છે. હા, યમરાજાને યમદૂતોને કીધું હતું જ્યારે અજામિલની કથાની અંદર ડિસ્કશન થાય છે, ત્યારે યમરાજા કહે છે કે જે વ્યક્તિએ એક વખત પણ ભગવાનને દંડવત પ્રણામ કર્યા છે તો એની બની જોવાનું નહીં તમારે. જેના કંઠમાં કંઠી માળા છે, તુલસી માળા છે, જેને માથે તિલક છે, જેના હાથમાં જપમાળા છે, જેના મુખ પર કૃષ્ણનું નામ છે, એવા વ્યક્તિ બની તમારે જોવાનું નહીં ભાઈ. તમારે તો કોને પકડીને લાવવાના મારી પાસે કે જેને એક વખત પણ ભગવાનનું નામ નથી લીધું, જેને ભગવાનને પ્રણામ જ નહીં કર્યા, જેને મંગળા આરતીની સેવામાં આવ્યો જ નહીં, જેને મંગળા આરતીનો ત્યાગ કરી દીધો છે, હા, જેને ભગવાનના નામનો ત્યાગ કરી દીધો છે, જે હવે ભૌતિક ભોગની અંદર લિપ્ત થઈ ગયા છે, એવા વ્યક્તિને પકડીને લાવો. એટલે યમરાજના પાસમાંથી બચવાનો એક જ ઉપાય છે, શાસ્ત્ર અનુમોદિત છે. જેવી રીતે કોઈ પણ ગુનો થઈ ગયો હોય ભૂલથી, તો એની અંદર તમે કાયદાને સમજી અને રજૂઆત કરો અને વાસ્તવિક એ સમજાવો એમને કે કેવી રીતે શું બનાવો તો. હા, તો ઘણી વખતે આપણે જોઈએ છીએ કે ભાઈ ઘણા લોકો નિર્દોષ છૂટે છે ન્યાયાલયમાંથી. પણ યમરાજાના પાસમાંથી બચવું કોઈ પણ આ ભૌતિક કાયદાઓ કામ નહીં આવે, ને કોઈ પણ આપણી ભૌતિક સ્થિતિ કામ નહીં આવે. ના આપણું પરિવાર આપણને બચાવી શકશે, ના આપણા મિત્ર, ના આપણા સ્વજન, ના આપણો પૈસો, ના આપણી ચતુરાઈ. જે અત્યારે આપણે ચતુરાઈ કરીને અહીંયાથી ઘણા લોકો બચી જાય છે પ્રયત્ન, પણ એ ત્યાં કામ નહીં આવે. તો પ્રભુપાદજી આ જે સમજાવે છે બહુ જ મહત્ત્વપૂર્ણ વાત છે. આપણને એમ લાગે કે એમાં શું, પણ એને સમજવા માટે એટલા સ્તર પર આપણે આવવું પડશે. પ્રતિદિન સતોગુણમાં સ્થિત થવાનો પ્રયત્ન કરવો પડે, તમોગુણ રજોગુણથી ઉપર ઉઠવા માટે. એની માટે વ્યવસ્થા છે જપ કરવા, ચેતોદર મનમાર્જનમ, હા, મંગળા આરતી પ્રતિદિન પરિવાર સાથે. જો અત્યારે આવી સ્થિતિ છે તો પરિવારમાં ઘેરે, હવે પ્રતિદિન અમે દરેક ભક્તોની ઘેરે જ આરતી કરવા માટે પ્રયત્ન કરીએ. તો એનાથી સતોગુણમાં સ્થિત થશે. જપ કરવા, શ્રીમદ ભગવદ્ ગીતા ભાગવતમનું અધ્યયન કરવું, એની પર ચર્ચા કરવી, ત્યારે સતોગુણમાં સ્થિત થાય તો સમજી શકીએ આપણે. આપના દેશમાં ઘણા મોટા મોટા લોકોને કપટને કારણે બંધી કરવામાં આવ્યા છે. કળિયુગ એટલો દૂષિત છે કે મંત્રી અપ્રામાણિક છે. મંત્રી અપ્રામાણિક છે, ન્યાયાધીશ અપ્રામાણિક છે, અને સાધારણ વ્યક્તિની તો વાત જ શું કરવાની. તમે કોઈને કોઈ રીતે ધન પ્રાપ્ત કરો તો અવશ્ય તમને એક સજ્જન વ્યક્તિ માનવામાં આવશે. સજ્જન વ્યક્તિ ક્યારે? બહુ પૈસો કમાયા. અત્યારે તમે જુઓ કહેવાતા ભક્તો બી અત્યારે બહુ આર્થિક સ્થિતિ તો કમ્પ્લીટ જ જોઈએ. 16 માળાની સ્થિતિ ગમે તે હોય તે ચાલે, થાય કે ના થાય, પણ આર્થિક સ્થિતિ મજબૂત જોઈએ. તો આર્થિક સ્થિતિ શા માટે મજબૂત? તો કે આર્થિક સ્થિતિ હશે તો જ અત્યારે મૃત્યુમાંથી બચી શકાય. એવી ભૂલધારણા લોકોને, કેમ કે નકલ કરે છે ને, આધુનિકરણ આવે છે ક્યાંથી? પાશ્ચાત્ય દેશમાંથી ને.
તો એ લોકો એ દિશામાં જ કામ કરી રહ્યા છે. એટલે આપણે બી એમનું અત્યારે ભારત દેશ એનું અનુકરણ કરે છે. એટલે એવું માની લીધું છે કે મૃત્યુમાંથી બચવું હોય તો પૈસો જ કામ આવશે. પણ કોણ બચી શક્યું? અત્યારે તમે જો મહામારી, એક નાનકડો વાયરસ આખા વિશ્વને હલાવી દીધું છે. હા, તો પ્રભુપાદજી એ સમજાવે છે કે અત્યારે ધન પ્રાપ્ત કરો તો અવશ્ય તમને એક સજ્જન વ્યક્તિ માનવામાં, ધન દ્વારા. પણ સજ્જન તો કોના? એના ગુનો દ્વારા સજ્જન હોય. સજ્જન નામ હોવાથી સજ્જન ના હોય, અને ધન દ્વારા સજ્જન ના હોય. સજ્જન વ્યક્તિ બની છે એના ગુનો દ્વારા, ગુનો દ્વારા, એના કાર્યકલાપ દ્વારા, એની બોલી, એનું આચરણ. તમે બહારથી સદાય વધારે સારા દેખાવા જોઈએ. તમારી અંદર ભલે ગમે તેટલી ગંદકી કેમ ન હોય, પરંતુ તમારું ખિસ્સું નોટોથી ભરેલું છે તો તમે સારા. આ વ્યાખ્યા છે અત્યારે પ્રભુપાદજી વિદેશની અંદર આ સમજે ને. અને અત્યારે ભારત દેશની આ સ્થિતિ છે. આધુનિક ભારત, 21મી સદીનું ભારત આ છે, જેના ખિસ્સામાં પૈસા, जिसका डंडा उसकी भैंस, એવું છે અત્યારે. ગુનો દ્વારા કોઈ મૂલ્યાંકન નથી. ઇવન કહેવાતા જે વાસ્તવિક પ્રભુપાદજીને શિક્ષાઓને નથી શ્રવણ કરતા, તે ભક્તોની અંદર બી એ ભેદ જોયો છે. એટલે જાતિર્બુદ્ધિ કરવી અપરાધ. હા, વૈષ્ણવમાં એવી રીતે ધન દ્વારા બી મૂલ્યાંકન કરવું એ અપરાધ. ઇવન ભક્તિમાં તો અકિંચન જે છે, અકિંચન, જેની પાસે બહુ જમેલો નથી આર્થિક વ્યવસ્થાનો, એ વધારે સારો માનવામાં આવે ભક્ત. કેમ કે એને નોટો આવે મૂકવાની, બેંકની અંદર લાઈનમાં ઉભો રહે, એ બધી ધમાલ નહીં હોય તો જ એને તો લાઈનમાં કઈ ઉભો રહે? ભગવાનની મંદિરની લાઈનમાં હોય દર્શન માટે, કે ક્યારે મારા ઠાકોરજીના દર્શન કરું, મારા ડાકોરના ઠાકોરના દર્શન ક્યારે કરું. હા, ભક્તિભવનમાં લાઈનમાં ઊભો રહે. હા, કે ક્યારે ભક્તિભવનમાં મારો મંગળા આરતીમાં સેવાનો લાભ આવે, હું ભગવાનના દર્શન કરવા જાઉં. હા, એ ભક્તની લક્ષણ છે. તો પ્રભુપાદજી ચેતવે છે. આપણી અંદર જો કોઈ આવા ગુનો છે તો આપણે ચેતવવાની જરૂર છે. વધુ પ્રભુપાદની શિક્ષાઓને સમજીએ અને આચરણમાં લાવીએ. તો આ વૈદિક સંસ્કૃતિ આધારે પ્રભુપાદજી સમજાઈ રહ્યા છે. આવશ્યક યોગ્યતાઓ, આ મુદ્દા પર પ્રભુપાદજી હવે ચર્ચા કરી. આવશ્યક યોગ્યતાઓ. પહેલાં આવું નહોતું. વ્યક્તિ એ યોગ્ય થવું આવશ્યક હતું. વૈદિક પદ્ધતિમાં યોગ્યતાઓ અનુસાર વિભાજન કરવામાં આવતું હતું. ગુણ કર્મસ્ય વિભાગ, ગુણ અને કર્મ દ્વારા વિભાજન કરવામાં વૈદિક સંસ્કૃતિમાં. વિભાજન તો આવશ્યક છે જ. વિભાજન આવશ્યક છે, પ્રભુપાદજી કીધું. એટલે પ્રભુપાદજી આ સમજાઈ રહ્યા છે. કેમ કે અત્યારે જે વર્ણાશ્રમ છે એને બહુ જ રીતે પ્રતાડના ભારતમાં અત્યારે કરવામાં, ને ત્યાં પણ કે ના એવું ના, ભેદ ના હોવો જોઈએ એમ. પણ વિભાજન વગર કોઈ જીવી જ ના શકે. આપણી આંગળીઓમાં પણ વિભાજન છે, તમે જોઈ લો. એક સરખી છે આંગળીઓ, અને એક સરખી આંગળીઓ તો તમે કાર્ય કરી શકો? આપણે કાર્ય કરી શકીએ. આંગળીઓની અંદર પણ વિભાજન છે. કનિષ્ઠ, મધ્યમાં, તર્જની, અંગૂઠો અલગ અલગ છે ને. આને પણ આંગળી બનાવી દેવામાં આવે તો એક સરખી બધી આંગળી, તો કાર્ય ના થાય. સરળ વસ્તુ છે, બહુ સરળતાથી સમજી શકાય છે. પણ એટલા માટે સરળતાથી નહીં સમજી શકાતું આપણને કે આધુનિક જે જ્ઞાન લઈને આપણે એનાથી ગ્રસ્ત થઈ ગયા છે. તો પ્રભુપાદજી આગળ સમજાવે છે, પરંતુ લોકો વિભાજન રહિત સમાજ બનાવવા માટે વધુ આતુર છે. એક સમાન, વિભાજન રહિત સમાજ અત્યારે આતુરતા. ભારત એ દિશામાં આગળ વધી રહ્યો છે, આતુર છે. તે વખતે ત્યાં તો હતું જ વિદેશમાં, જ્યારે પ્રભુપાદજી આ લેક્ચર આપી રહ્યા હતા. પણ હવે ભારત બી એ દિશામાં બહુ આગળ વધી ગયો છે. વધી ગયો છે. તો પ્રભુપાદજી કહે છે, કૃષ્ણ ભાવનાના સંઘમાં એવો કોઈ વિભાજન નથી. વિભાજનનો અર્થ છે પ્રકૃતિના 3 ગુણોની અંદર રહેવું. કૃષ્ણ ભાવનાના સંઘની અંદર કોઈ એવો વિભાજન નહોતો કે ભાઈ આ વ્યક્તિ હિન્દુ મુસ્લિમ છે, આ શીખ છે, આ ઈસાઈ છે, આ મોટો છે, આ નાનો છે, એવું વિભાજન નહોતું. વિભાજન છે, પણ શાના આધારે? પ્રભુપાદજી 3 ગુણોની અંદર રહેવું વિભાજન એટલે. અને એ 3 ગુણોથી આપણે મુક્ત નથી, કોઈ પણ નથી, કોઈ પણ દેશમાં. જે ભાઈ એવું કહેતા હતા કે ભગવાન ત્યાં નથી, તો એમને એવું પૂછો કે મેં કીધું મારા મિત્ર, તો અમેરિકાના લોકો પ્રકૃતિના 3 ગુણો નિયંત્રિત નથી? રશિયાના લોકો નથી?
અરબના લોકો નથી પ્રકૃતિના 3 ગુણો, તમોગુણ, રજોગુણ, સતોગુણ. હા, પણ એ ગુણોને જ નહીં જાણતા તો કેવી રીતે વિભાજન ખબર પડે? દરેક વ્યક્તિ છે, દરેક વ્યક્તિની અંદર જેવી રીતે વિભાજનને આપણે સામાન્ય અત્યારે લઈએ કે કોઈ કંપની છે તો કંપનીની અંદર પણ વિભાજન નથી, બધા જ ડાયરેક્ટર છે, બધા જ કંપનીના માલિક છે, બધા મેનેજર છે, કમ વિભાજન છે ત્યાં? એક સામાન્ય કંપની ચલાવવા માટે, એક ઓફિસ ચલાવવા માટે ત્યાં બી વિભાજન હોય છે. એક ઓફિસની અંદર બી બોસ હોય છે, મેનેજર હોય છે, એના અંદરમાં કાર્ય કરવા કારકુન હોય છે, પટાવાળો હોય છે. તો બોસની ખુરશીની બાજુમાં કેમ પટાવાળાને નહીં બેસાડતા? સમાનતા, દરેકની અંદર સમાનતા હોવી જોઈએ. જો સમાજની અંદર દરેકને સમાનતાનો હક આપવાની વાત કરે છે તો એ વિભાજન વૈદિક સંસ્કૃતિના ગુણોના આધારે હતું. તો પ્રભુપાદ બતાવે છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર તે વિભાજન ત્યારે કરવામાં આવે છે જ્યારે વ્યક્તિ 3 ગુણોના પ્રભાવમાં હોય છે. પરંતુ ભક્તોની અંદર જે પ્રભુપાદજી સમજાય, જો તમે ભક્ત બની જાઓ છો, પ્રકૃતિની તમારી ઉપર કોઈ નિયંત્રણ હોતું નથી. એક શુદ્ધ ભક્ત અને ભૌતિક વ્યક્તિમાં તે જ અંતર છે. ભૌતિક વ્યક્તિ પ્રકૃતિના 3 ગુણો, ભક્ત જે છે એ 3 ગુણોથી પરે થઈ જાય, શુદ્ધ સતોગુણમાં. ભક્તની વ્યાખ્યા છે. અત્યારે આપણે જે રીતે બોલીએ છીએ કે ભક્તા ભક્તા, એ ભક્તની વાત નથી કરી રહ્યા. એ તો પ્રયત્ન કરી રહ્યા છે. એ તો આપણને આદર આપે છે એક વરિષ્ઠ વૈષ્ણવ. આપણે ભલે વરિષ્ઠ વૈષ્ણવને આદર ના આપીએ, પ્રભુ તરીકે આપણને બોલતા શરમ આવે, પણ આપણે તો ભક્ત તરીકે એક વરિષ્ઠ વૈષ્ણવ હશે તે ભક્ત સુરેશભાઈ, ભક્ત ભૌમિકભાઈ, જ્યારે એમની ચર્ચા કરવામાં આવે તો એ રીતે કરવામાં આવે, કેમ કે બનવાનો પ્રયત્ન કરે છે. ચૈતન્ય મહાપ્રભુ કીધું કે જેને એક વખત પણ કૃષ્ણનું નામ લીધું તે વૈષ્ણવ છે. પણ એની અંદર બી 3 વિભાગ છે, કનિષ્ઠ, મધ્યમ ને ઉત્તમ. એ સમજવું પડશે. તો વ્યક્તિના વાણીથી ખબર પડે કે એના ગુણ શું છે, બોલે ત્યારે એના આચરણ દ્વારા. તો પ્રભુપાદજી બતાવે છે કે એક શુદ્ધ ભક્ત અને ભૌતિક વ્યક્તિમાં એ જ અંતર છે કે જે શુદ્ધ ભક્ત છે એ પ્રકૃતિના ગુણો દ્વારા નિયંત્રિત નથી, એ ભગવાનની અંતરંગા શક્તિ દ્વારા નિયંત્રિત છે. શ્રી પ્રભુપાદ જેવા આચાર્ય. એટલે ગઈકાલે આપણે એવું કીધું હતું કે ભાઈ વર્ણાશ્રમ એ ભક્તો માટે, શુદ્ધ ભક્તો માટે આવશ્યક નથી, કેમ કે એ નિયમોથી પરે છે. પણ છતાં એ લોકો આદર્શ સ્થાપિત કરવા માટે, જેવી રીતે પ્રભુપાદજીએ સંન્યાસ ગ્રહણ કર્યો હતો, આદર્શ સ્થાપિત કરવા માટે. પણ આવશ્યકતા નથી એમ. આપણે એવી અપેક્ષા રાખીએ કે આવું છે. પ્રભુપાદ શુદ્ધ ભક્ત હતા, મહાજન હતા. કૃષ્ણ ભાવના ભાવિત શુદ્ધ ભક્ત પ્રકૃતિના ગુણોના પ્રભાવમાં નથી હોતો. કૃષ્ણ ભાવના ભાવિત શુદ્ધ ભક્ત પ્રકૃતિના ગુણોમાં પ્રભાવમાં નથી હોતો. આ સમજી લેવું પડે, નોંધ કરી લેવી જાય. કેમ કે આપણે શુદ્ધ ભક્તને બી સંગ કરતા હોય ને તે વખતે આપણે એની અંદર બી અવગુણો જોતા હોય. આપણા જેવું જ ખાય છે, એ બી ઊંઘે છે, એ દેખીતી રીતે આપણા જેવું છે, પણ એમની જે ચેતના છે અને આખો પ્રોસેસ છે કૃષ્ણ ભાવનો, એ ચેતના શુદ્ધ કરવાનો છે. હા, તો ચેતના જે શુદ્ધ કરવાની છે, તો જે શુદ્ધ ભક્તો છે એમની ચેતના તો વૈકુંઠ ચેતના છે, જે પ્રભુપાદજીનું ઉદાહરણ મેં આપ્યું હતું. ભક્તને દ્વિજ શ્રેષ્ઠ, અર્થાત બધા જ બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ કહેવામાં આવે. દ્વિજ શ્રેષ્ઠ કહેવામાં આવે ભક્તને, એટલે બ્રાહ્મણોમાં પણ શ્રેષ્ઠ, દ્વિજ શ્રેષ્ઠ કહેવામાં આવે છે. એક બ્રાહ્મણ પણ પ્રકૃતિના ગુણોના પ્રભાવમાં હોય છે. સતોગુણ વધારે હોય બ્રાહ્મણની અંદર, પણ જે ભક્ત હોય છે એ તો શુદ્ધ સતોગુણમાં હોય છે. શુદ્ધ સત્વમાં આપણે, કેમ કે ભગવાન શુદ્ધ સતોગુણમાં છે. હા, તો એટલે એક ભક્ત ક્યારેય બ્રાહ્મણ બનવાની ઈચ્છાઓ સાથે નથી આવતો કે ભાઈ હું મને બ્રાહ્મણ મને, એ નથી. એ તો ભક્ત એ તો એનાથી પરેની સ્ટેજ છે. તો એક બ્રાહ્મણ પણ પ્રકૃતિના 3 ગુણોના પ્રભાવમાં છે, પરંતુ જ્યારે તે જ બ્રાહ્મણ વૈષ્ણવ બની જાય છે તે બધા જ બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ થઈ જાય. વૈષ્ણવ બ્રાહ્મણ જે છે એ બધા જ બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ થઈ જાય છે. વૈષ્ણવ કોને કહેવાય? વૈષ્ણવની વ્યાખ્યા શું છે? આપણે બ્રાહ્મણની વ્યાખ્યા સમજ્યા, બ્રહ્મ જાનેતિ બ્રાહ્મણ. વૈષ્ણવની વ્યાખ્યા શું છે? ભગવાન કૃષ્ણ વિષ્ણુની પ્રીતિ અર્થે. એ એક પ્રકારની વ્યાખ્યા છે, 3 પ્રકારે કહીશ. પણ વૈષ્ણવની વ્યાખ્યા, વાસ્તવિક જે વૈષ્ણવ છે જે હંમેશા વિષ્ણુ પ્રીતિ અર્થે કાર્ય કરે છે તે વૈષ્ણવ છે. સમજ્યા ને? કૃષ્ણની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા માટે કાર્ય કરે છે એ પરમ વૈષ્ણવ, શુદ્ધ ભક્ત. તમે જુઓ પ્રભુપાદજી, પરમ પૂજ્ય ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજને જુઓ, શ્રી ભક્તિવિનોદ ઠાકુરને જુઓ, વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર, હા, સ્થળ ગોસ્વામીઓને જુઓ. એમના આદર્શ ચરિત્રને જોવાથી
પણ એ આપણે સાંભળતા જ નથી, એને અધ્યયન નથી કરતા, એટલે આપણને નહીં ખબર પડે. આપણે કોને ચરિત્રનું અધ્યયન કરીએ છીએ? કોરોનાનું. અત્યારે આપણું અધ્યયન વારંવાર એની પાછળ છે. અત્યારે અધ્યયન આપણે અમેરિકાની શું સ્થિતિ છે, જાણે આપણે જ દેશ ચલાવતા હોય અમેરિકા, કમ્પેરિઝન કરીએ છીએ, આપણે જ જાણે દેશ ચલાવતા. એટલે આપણે સમજવું પડે આપણું અધ્યયનનો વિષય શું હોવો જોઈએ? કૃષ્ણ. તો આજે આપણે અહીંયા સુધી લઈશું. આપણે પહોંચ્યા છે કે ભાઈ વૈષ્ણવ કોણ છે, ભક્ત કેવી રીતે 3 ગુણોથી પરે છે. હા, તો આવતીકાલે આપણે લઈશું ભગવાનની પરિભાષા. હવે કૃષ્ણને ઓળખવા માટે એ દિશામાં આપણે કૃષ્ણ કોણ છે તે જાણવા, અને ભગવાન શબ્દની વ્યાખ્યા શું છે, ભગવાનની પરિભાષા શું છે, ભગવાનના શબ્દની વ્યાખ્યા શું છે. જે ભગવાન શબ્દ બોલાય છે. હા, ઘણી વખતે મૂર્ખાઓ એવું બી કહેતા છે ક્યાં કીધું છે ભગવાન ભગવદ્ ગીતાની અંદર કે કૃષ્ણ ઉવાચ, ભગવાન ઉવાચ કીધું છે, એટલે ભગવાન કૃષ્ણ નથી. એમ તે મૂર્ખાઓને કાલે જવાબ મળશે. હા, તો એ પ્રભુપાદજીની શિક્ષા અનુસાર આપણે જાણીશું. તો આજે જે સમજાયું છે કે પ્રભુપાદજીએ કે અત્યારે ધન દ્વારા નક્કી થાય છે, કોઈનું મૂલ્યાંકન ધન દ્વારા થાય છે, અને એ વૈદિક સંસ્કૃતિમાં નહોતું, એના ગુણો દ્વારા નક્કી થતું. એટલે ભક્તોના સમાજની અંદર બી પ્રભુપાદજીની અપેક્ષા એવી છે કે ગુણ દ્વારા એની સ્થિતિ નક્કી થવી જોઈએ. હા, કે ભક્તો જે છે એ કેટલા ભગવાનની ઇન્દ્રિય તૃપ્તિ માટે કાર્ય કરે છે. કાલે આપણે શુદ્ધ ભક્તિની વાત જે સમજ્યા હતા પ્રભુપાદજીના કોટ્સ દ્વારા, હા, કે ભગવાનની ઇન્દ્રિયોને સંતોષ કરવું, અન્ય અભિલાષિતા શૂન્યમ. હા ને, અન્ય અભિલાષા વગર ભગવાનની જ ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા માટે જે પ્રયત્ન છે એ શુદ્ધ ભક્તિ છે. તો આજના વિષયને આટલે સુધી આપણે સમજીશું. ભાગ 2 આવતીકાલે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. તમારે કોઈ પ્રશ્ન હોય, કોઈ ટીકા, કોઈ વિરોધ, તો તમે કોમેન્ટમાં લખી શકો છો. જો તમને આ વિડીયો વધારે સારો લાગ્યો હોય તો પ્રભુપાદજીની શિક્ષાઓને વધુને વધુ પ્રચારિત કરવામાં અમને મદદ કરો, અને એને શેર જરૂરથી કરજો. અને અમારા મોબાઈલ પર પણ તમે વોટ્સએપ પર નંબર પર તમે પ્રશ્ન પૂછી શકો છો. નંબર છે 9426779655. તો આ નંબર પર તમે તમારો પ્રશ્ન પૂછી શકો છો. કૃપા કરી અન્ય જીવો સુધી પ્રભુપાદજીની શિક્ષાઓને પહોંચાડવામાં મદદ કરો. હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા માધવ ભગવાન કે, ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કે, શ્રી પ્રભુપાદની ગૌર શ્રી પ્રેમાનંદે.